12/6/2025 પ્લેન ક્રેશ દુર્ઘટનાના એક ફાયર ઓફિસર છે જાબાઝ. ધુરંધર મૂવી તો અત્યારે આવ્યું, ધુરંધર આપણે અત્યારે આ શબ્દથી, પણ જે રિયલ ધુરંધર છે, જે આપણી સાથે આજે આપણે એમને સાંભળીએ, એમનું ઇન્ટ્રોડક્શન એમના જ મળે, એમનું નામ ફાયરમેન, હું ફાયર ઓફિસર, જાબાઝ કહું, ધુરંધર કહું કે કયા બીજા નામોથી તમને વધાવવું, એ જરા તમે કહેશો. તમારા માટે બધા નામો મને ઓછા પડે છે, ઘણા બધા નામો છે, અને તમારું ઇન્ટ્રોડક્શન તમારા મુખે. રાઈટ, નમસ્કાર. મંતવ્ય ન્યૂઝનો અમે હાર્દિક આભાર માનીએ છીએ કે અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટને એક હાઈલી એપ્રિશિએશન્સ જે અત્યારે પોડકાસ્ટ થવા જઈ રહ્યું છે એના ઉપર થેન્ક યુ વેરી મચ. મંતવ્ય ન્યૂઝને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધુરંધર, સિંઘમ, શાબાશ અને બાહુશ એ અમારા અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના તમામ ફાયર ફાઇટર્સ છે કે જે ફર્સ્ટ રિસ્પોન્ડર છે. જ્યારે કોઈ પણ બિલ્ડિંગ્સમાં આગ લાગે છે ત્યારે લોકો ઇમરજન્સી સ્ટેરકેસથી બહાર નીકળવા માગે છે, લોકો બહારનો રસ્તો શોધતા હોય છે, ત્યારે અમારા અમદાવાદ ફાયર બ્રિગેડના જે ફાયર ફાઇટર્સ છે, ફર્સ્ટ રિસ્પોન્ડર છે, તે પોતાની જાનની પરવા કર્યા વગર ખડે પગે 24/7 એ જ સ્મોકમાં, એ જ ફ્લેમમાં, એ જ હીટમાં કે જ્યાં લોકો ઊભા નથી રહી શકતા ત્યાં કલાકો સુધી કામગીરી કરે છે. તો એનું લીડરશિપ કરવા માટે અમે જે ડિવિઝનલ ફાયર ઓફિસર છે, અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબની જે ટીમ છે, એક એમનો હોંસલો તો બુલંદ કરીએ જ છે, પણ મને ખરેખર અમારા ઓફિસર કરતાં વધુ ગર્વ છે અમારા ફાયર ફાઇટર્સ ઉપર કે જે દિવસ રાત એક કરીને પોતાની જાનની પરવા કર્યા વગર એક બર્ડ ઝાડ ઉપર ફસાઈ ગયું હોય તો એની પણ રેસ્ક્યુ ઓપરેશન કરવા અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ જાય છે. ટર્ન ટેબલ લેડર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, અલગ અલગ રેસ્ક્યુ લેડર્સની સાથે એ લોકો જાનની પરવા કર્યા વગર એક બર્ડ રેસ્ક્યુ બી કરે છે, માણસોનું બી રેસ્ક્યુ કરે છે. વોટર રેસ્ક્યુ કોલ હોય કે ગમે તે ઇમરજન્સી ફાયર ફાઇટિંગ કોલ હોય, ડિઝાસ્ટર હોય, ફ્લડ, સાયક્લોન, અર્થક્વેક, કોઈ પણ પ્રકારનો મેનમેડ કે નેચરલ ડિઝાસ્ટર થાય ત્યારે અમારા ફાયર ફાઇટર્સ જે રોલ કરે છે ખરેખર ધુરંધરો એ છે. અને મને ખરેખર ગર્વ છે કે મારી ટીમ અમદાવાદ ફાયર બ્રિગેડના 19થી ફાયર સ્ટેશન જે છે એમાં ચીફ ફાયર ઓફિસર સાહેબની ટીમ, એડિશનલ ડેપ્યુટી, ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ફાયર ઓફિસર, આ બધા લીડર્સ છે. પણ લીડર્સના ખરેખર ધુરંધરો અમારા અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર્સ છે, રેસ્ક્યુઅર્સ છે, કે જે લોકો ધુમાડાની અંદર, ફ્લેમની અંદર જઈને કામગીરી કરીને લોકોની અમદાવાદને ફાયર સેફ બનાવે છે અને લોકોને બચાવે છે બિફોર ફાયર અને ડ્યુરિંગ ફાયર. આ 12/6/2025 માટે એક દીપ માનવતાના મહાવીરો લઈને મંતવ્ય ન્યૂઝ આવ્યું છે. એક અભિયાન શરૂ કર્યું છે કે એવા વીરોને, રિયલ હીરોને વધાવવા છે અને જનતાની સામે એવી વાત બહાર મૂકવી છે કે જે હજુ સુધી જનતાને એ એંગલ કોઈ દિવસ જોવાનો, વિચારવાનો કે સમજવાનો પ્રયત્ન નથી કર્યો. તો એ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પહેલી વખત તમે જ્યારે સમાચાર મળ્યા ત્યારથી કંઈ એવું અત્યારે કહી શકો, વાત મૂકી શકો? જી, ખાસ તો 12 જૂન 2025ના રોજ અમે અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટનું અમારું જે હેડક્વાર્ટર્સ છે જમાલપુર ફાયર સ્ટેશન, ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સાહેબની ઓફિસમાં એક મિટિંગ ચાલતી હતી. હું એમની ઓફિસમાં હતો અને અચાનક જ પોલીસ કમિશનર GS મલિક સાહેબનો ફોન આવે છે કે મારી બિલ્ડિંગ જે પોલીસ કમિશનર ઓફિસ છે શાહીબાગ, એની સામે મોટા બ્લાસ્ટ, ફાયર એક્સપ્લોઝન અને ફાયરની ફ્લેમ, સ્મોક દેખાય છે. એટલે કોઈક મોટું ફાયર ડિઝાસ્ટર થયેલો છે, એટલે તાત્કાલિક રિસ્પોન્સ, ઇમરજન્સી રિસ્પોન્સ કરો. પછી ધીરે ધીરે મેસેજ મળ્યા કે એ ખરેખર એર ઇન્ડિયાનું એરક્રાફ્ટ છે. તો ચીફ ફાયર ઓફિસર સાહેબની સાથે હું પણ ઇમરજન્સી રિસ્પોન્સ માટે ત્યાં પહોંચી ગયો અને અમદાવાદ ફાયર બ્રિગેડને બ્રિગેડ કોલ જાહેર કરીને અમદાવાદ ફાયર બ્રિગેડના તમામ ફાયર ફાઇટર્સ, ફાયર ઓફિસર્સ પોતાના ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ વ્હીકલ્સ લઈને ત્યાં લાઈફ સેફ્ટીને પ્રાયોરિટી રાખીને ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન અને ફાયર ફાઇટિંગ, ઇમરજન્સી ઇવેક્યુએશન મેનેજમેન્ટને સ્ટ્રેટેજિક પ્લાનિંગ સાથે ઇમરજન્સી રિસ્પોન્સ કર્યો અને લોકોને સૌ પ્રથમ પ્રાયોરિટી આપી લાઈફ સેફ્ટીને, પછી ફાયર ફાઇટિંગને, ઇમરજન્સી ઇવેક્યુએશનને. આ રીતે 1 by 1 સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરીને લોકોના જીવ પણ બચાવ્યા અને જેટલી પણ બોડીઝ છે એ લોકોનું પણ રેસ્ક્યુ ઓપરેશન કરીને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. ટ્રાફિક પોલીસનો અને મેડિકલનો પણ બહુ મહત્ત્વનો રોલ હતો. હું માનું છું ત્યાં ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકોનું જોઈન્ટ ઓપરેશન્સ મિશન હતું. એ IAS, IPS, પોલીસ, ફાયર, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેક્ટર ઓફિસથી, આર્મી, નેવી, એરફોર્સ, RSS, RRU, ઘણી બધી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ, NGO, ઘણા બધા લોકો ત્યાં આવીને ઇમરજન્સી રિસ્પોન્સ કર્યો હતો. પણ અમદાવાદ ફાયર બ્રિગેડનો ખાસ કરીને જે સ્ટ્રેટેજિક પ્લાન હતો, ઇન્સિડન્ટ કમાન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય જેને અમારી ટેકનિકલ લેંગ્વેજમાં, તે ખૂબ જ
સ્ટ્રોંગલી હતો અને એના કારણે ઘણા લોકોના જીવ પણ બચાવ્યા છે અને લોકોને જે કેઝ્યુઅલ્ટીઝ હતી એમને હોસ્પિટલાઇઝ કરવામાં પણ અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર્સ ફાયર ઓફિસરની ટીમે ખૂબ જ ભાવશીવાળું કામ કર્યું છે. એવો કોઈ પડકાર આવ્યો હોય? ખાસ કરીને અમારા માટે સૌથી ડિફિકલ્ટ હતું ફ્લેમ ફાયર ફાઇટિંગ. એની જે ફ્યુઅલ હતું એ ખૂબ જ હાઈલી ફ્લેમેબલ હોય છે અને ટોક્સિક પણ હોય છે. ખાસ કરીને જે એનો ડેન્સ સ્મોક હોય છે તેની અંદર કામગીરી કરીને હીટ ટેમ્પરેચર અતિ ભયાનક હીટ ટેમ્પરેચરની સામે અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર્સ અને ફાયર ઓફિસરોએ કામગીરી કરી છે અને લોકોના જીવ બચાવ્યા છે. અને એનો એક નેશનલ બ્રેવરી એવોર્ડ થયો હતો મુંબઈ ફાયર બ્રિગેડની સાથે રહીને. તેમાં એને અહીંથી અમદાવાદ ફાયર બ્રિગેડને અમારી ટીમને ત્યાં પણ એમને એપ્રિશિએશન એવોર્ડ આપ્યો હતો કે ઇટ્સ અ બેસ્ટ પરફોર્મન્સ ઇન એરક્રાફ્ટ ફાયર ફાઇટિંગ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન્સ ઇન ઇન્ડિયા. આ આખું જે 12/6/2025 ઇતિહાસમાં લખાયેલી તારીખ છે, આ તારીખે તમારી અંદર એવું કંઈક નજરમાં એવું કંઈક લખી શક્યું હોય, બદલી શક્યું હોય? ખાસ કરીને તો આ બહુ એક ના ભૂલાય એવો ડિઝાસ્ટર હતો. કારણ કે જે લોકો રિટાયર્ડ થવાના આરે છે એ લોકો પણ કહેતા હતા કે આવો ઇન્સિડન્ટ સાહેબ અમે નથી જોયો. એટલે અમે બધા જે યંગ ફાયર ઓફિસર હતા એ લોકો માટે પણ આ એક બહુ ચેલેન્જિંગ પડકાર હતો. પણ સાથે સાથે જે સિનિયર ફાયર ફાઇટર્સ અને સિનિયર ફાયર ઓફિસર્સ છે કે જે લોકો 30 વર્ષથી આ કામગીરી કરે છે એ લોકો માટે પણ આ એક બહુ ફર્સ્ટ ટાઈમ અનબિલિવેબલ અને ચેલેન્જિંગ ડિઝાસ્ટર હતો કે જેની સામે ઇમરજન્સી રિસ્પોન્સ આપવો એ ખૂબ જ ટફ હતો. પણ એની સાથે કંધેથી કંધો મિલાવીને તમામ ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન સાથે અમદાવાદ ફાયર બ્રિગેડે ખૂબ જ સારી કામગીરી કરી છે અને એનો એક નેશનલ બ્રેવરી એવોર્ડ્સ પણ આપણે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને મળેલો છે. તો 12/6/2026 જે 1 વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે મંતવ્ય ન્યૂઝે આ એક અભિયાન શરૂ કર્યું છે, તો એના માટે તમે કંઈક કહી શકો? મંતવ્ય ન્યૂઝનો ખરેખર તો ખૂબ જ આભાર માનીએ છીએ કે અમદાવાદ ફાયર બ્રિગેડ નહીં, ઇન્ડિયાના ઘણા બધા ફાયર ફાઇટર્સને એક સ્ટેજ મળતું નથી. જેમાં આપણે આ બોલી રહ્યા છીએ આ બધી વસ્તુ, એક સ્ટેજ પ્લેટફોર્મ તમે જે તૈયાર કર્યું છે ખાલી અમદાવાદ ફાયર બ્રિગેડ્સ માટે આ ઉદાહરણ નથી પણ ભારતના તમામ ફાયર ફાઇટર્સ અને ફાયર ઓફિસર્સની જે ટીમ છે એના માટે એક મોટિવેશનલ એનું મોરલ અપગ્રેડ કરવા માટેની જે તમારું મિશન છે એ ખૂબ જ જરૂરી હતું અને એક સાચો સમયની રાહ જોવાતી હતી. તો મંતવ્ય ન્યૂઝે આ પ્લેટફોર્મ અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર્સને અને ગુજરાતના તમામ ફાયર ફાઇટર્સ માટે એક પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે. જ્યારે ફાયર ફાઇટર મેનને એક એકનોલેજ મળે છે, ખરેખર એમને એક એકનોલેજની જરૂર નથી હોતી, નિસ્વાર્થ સેવા કરે છે, પણ જ્યારે એકનોલેજ મળે છે ત્યારે અંદરથી એમને એમના કામ માટે એક વધારે જુસ્સો આવતો હોય એવું તમે મહેસૂસ કરો છો? હા, સાચી વાત છે કે અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર્સ, ફાયર ઓફિસર્સ અને ભારતના તમામ ફાયર ફાઇટર્સને લોકો કહે છે આ થેન્કલેસ જોબ છે, પણ થેન્કલેસ જોબ કરતાં બી આ જે ફિલ્ડ સિલેક્ટ કરે છે એ લોકો પહેલેથી જ સમજતા હોય છે કે ભાઈ લાઈફ સેફ્ટીથી મોટું મિશન કોઈ ભારતમાં કે દુનિયામાં નથી. તમે કોઈનો જીવ બચાવો છો અને એ પણ જ્યાં માણસ ઊભો નથી રહી શકતો ફાયરની ફ્લેમ, હીટ, સ્મોકની અંદર, ત્યાં ફાયર ફાઇટર્સ અંદર જઈને લોકોના જીવ બચાવે છે. બિફોર ફાયર પ્લાનિંગ ટ્રેનિંગ આપે છે, ડ્રિલ કરાવે છે, ઓડિટ કરે છે, ફાયર પ્રોટેક્શન સિસ્ટમનો મેન્ટેનન્સ છે, આ બધું પ્રિવેન્ટિવ એક્શન છે. એમાં ઘણી બધી વસ્તુઓ અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર્સ, ફાયર ઓફિસર સાથે રહીને કામગીરી કરતા હોય છે અને ઇમ્પ્રુવમેન્ટ વર્ક કહી શકાય મારી દૃષ્ટિએ. પ્લેન ક્રેશ દુર્ઘટના, એ દિવસનો કોઈ ઇન્સિડન્સ તમે જનતાને બતાવી શકો કે જે હજુ સુધી જનતાની નજરમાં ના આવ્યો હોય? કારણ કે બહુ જ આખી ટીમ, તમે જે કીધું કે બધાની એક સાંકળ બનેલી હતી અને કોઈ પ્લાનિંગ નહોતું કે ક્યાં જવું, કેવી રીતે જવું, એટલી બધી ચેલેન્જો હતી કે બધી ચેલેન્જોને કેવી રીતે પડકાર સામે લેવો અને એ ચેલેન્જોમાં પોતાને ટકાવવું, લાઈફ સેવ કરવી. સાચી વાત છે. અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના તમામ ફાયર ફાઇટર્સ અને ફાયર ઓફિસરની ટીમ જ્યારે ઇમરજન્સી રિસ્પોન્સ કરવા ડિઝાસ્ટર પ્લેસ ઉપર ગઈ ત્યારે જે વિઝન હતું એ લોકોનું એક જ વિઝન હતું કે ગમે તેમ કરીને જેટલા લોકો ઇન્જર્ડ છે અને જેટલા લોકો વિક્ટીમ છે, ટ્રેપ થયેલા છે, તે લોકોને તાત્કાલિક ઇમરજન્સી ઇવેક્યુએશન મેનેજમેન્ટ કરાવીને રેસ્ક્યુ ઓપરેશન કરીને તે લોકોને હોસ્પિટલાઇઝ કરવા જોઈએ, જેથી કરીને જેનો પણ જીવ બચે તે બચાવી શકાય. અને એમાં કોઈ કેઝ્યુઅલ્ટીઝ કે કોઈ પણ આપણે એ રીતે નહોતા વિચારતા, તમામ લોકોને આપણે હોસ્પિટલાઇઝ કરવાની જ સ્ટ્રેટેજિક પ્લાનિંગ બનાવ્યો હતો. એટલે એ
મારી દ્રષ્ટિએ અમદાવાદ ફાયર બ્રિગેડ માટે બહુ મોટો ચેલેન્જ હતો કે લોકો જ્યાં ટ્રેપ થયેલા હતા એમને બહાર કાઢીને હોસ્પિટલાઇઝ કરવાનું જે ઇમરજન્સી રિસ્પોન્સ સ્ટ્રેટેજિક પ્લાન હતો તે ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર્સ અને ફાયર ઓફિસર માટે એક ચેલેન્જિંગ સ્ટડી રિપોર્ટ કહી શકાય મારી દ્રષ્ટિએ. તમારી આ સર્વિસ દરમિયાન આ જે એક ઇન્સિડન્સ જોયો એણે તમારા અનુભવમાં વધારે ઉમેરો કર્યો હોય, સ્ટ્રેન્થમાં, પાવરમાં, સ્ટ્રેટર્જીમાં, લીડરશિપમાં, એવું તમારું માનવું છે ખરું? જી, આ ટાઈપનો એક મેજર ડિઝાસ્ટર હતો જેને અમદાવાદ ફાયર બ્રિગેડ કોલ મેજર કોલ તરીકે ડિક્લેર કર્યો હતો. અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટની સાથે અમદાવાદ પોલીસ, અમદાવાદ મેડિકલ ડિપાર્ટમેન્ટ, આર્મી, નેવી, એરફોર્સ, તમામ ડિફેન્સની સર્વિસીસ, R&B, ટ્રાફિક, ક્રાઇમ, SOG, કોઈ ગવર્મેન્ટ ઓફિસર હું નથી માનતો કે ત્યાં એ ઓપરેશનની સાથે કનેક્ટ ના હોય. તમામ લોકો કનેક્ટ હતા. એ જોઈન્ટ ઓપરેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે સક્સેસફુલ રીતે લોકોને રેસ્ક્યુ ઓપરેશન અને ઇવેક્યુએશન કરેલા છે, ફાયર ફાઇટિંગ કરેલી છે, ઇન શોર્ટ ડિઝાસ્ટર રિડક્શન કંટ્રોલ મેનેજમેન્ટ જે કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે મારી દ્રષ્ટિએ. તમે જે ફાયરમેનોએ જે કામ કર્યું છે, રિયલી ફાયર ફાઇટર જે કહેવાય, આખી ટીમ સાથે મળીને, એ બહુ જ સરસ રીતે તમે એક્સપ્લેન કરી રહ્યા છો, પણ તમારા જે શબ્દો છે ને એ શબ્દો જેન્યુઅલી એક ફાયર ઓફિસર્સની અંદરના છે, જે સામાન્ય જનતાને આ બધા શબ્દો જે અલગ અલગ આવે છે કદાચ પહેલી વાર સાંભળતા હશે કે આવા શબ્દો હોઈ શકે. ટેકનિકલ લેંગ્વેજ કદાચ આ લોકો સુધી આજ સુધી કદાચ પહોંચી જ નથી, અને તમે બહુ જ સરળતાપૂર્વક ટેકનિકલ લેંગ્વેજમાં સમજાવી રહ્યા છો. તો આ ટેકનિકલ લેંગ્વેજમાં હજુ કંઈક વધારે લોકો સુધી એ લોકોને જાણવું જોઈએ કે અવેરનેસ માટે. એટલે ઘણી જગ્યાએ આજે પણ અમે કોઈ જગ્યાએ ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે જઈએ તો 1 મિનિટ રોકીશ. આજે તમે બોલ્યા ને એને થોડુંક લોકોને સમજાવો ને કે એને શું કહેવાય. હા, ખાસ કરીને અમે લોકો જે ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે, જીવ બચાવવા માટે કોઈનો જઈએ છે ત્યારે ફાયર રેસ્ક્યુ વ્હીકલ્સ એનું ટેકનિકલ નામ છે. પબ્લિક ઘણી વખત કહે છે બંબો આવ્યો. હા, આનાથી લોકો કનેક્ટ થશે. તો બંબો જે છે એ ખરેખર એમના માટે બંબો નથી, એ લાઈફ સેવિંગ ઓપરેશનનું વ્હીકલ છે. તો લોકોને કહો કે અત્યારે બી સમય બદલાયો છે, તો લાઈવ બંબો કે બંબો બોલવાની બદલીમાં શું કહેવું જોઈએ? ફાયર રેસ્ક્યુ વ્હીકલ્સ. ફાયર રેસ્ક્યુ વ્હીકલ્સ. કારણ કે આ શબ્દ કદાચ લોકોને ખબર જ નથી, અવેરનેસ નથી. એના માટે જ આપણે અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના જે અમારી ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ ગ્રુપ છે, આખું ચીફ ફાયર ઓફિસર સાહેબની અંડરમાં, તમામ 7 ઝોનની અંડરમાં, એમાં ખાસ કરીને બિફોર ફાયર વોટ વી કેન ડુ, એટલે આગ લાગ્યા પહેલાં આપણે શું કરી શકીએ. આગ લાગ્યા પછી તો ફાયર ફાઇટિંગ કરવાની છે, પણ આગ લાગે નહીં એના માટે પ્રિવેન્ટિવ એક્શન શું લઈ શકીએ. ઇટ્સ કોલ્ડ ફાયર પ્રિવેન્શન મેનેજમેન્ટ. એટલે આગ લાગ્યા પહેલાં આપણે ટ્રેનિંગ આપીએ છીએ કે ભાઈ હાઉ ટુ યુઝ ફાયર એક્સટિંગ્વિશર, પહેલાં તો હાઉ ટુ મેન્ટેન ફાયર એક્સટિંગ્વિશરના મેન્ટેનન્સ કેવી રીતે કરાય. ફિક્સ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન આપણે ફાયર NOC લેવા માટે લગાવી દીધી, પણ એનું મેન્ટેનન્સ ખૂબ જ જરૂરી છે. સાચા સમયે રાત્રે 3 વાગે આગ લાગે તો એ ચાલવો જોઈએ, પંપ હાઇડ્રન્ટ ચાલવા જોઈએ, સ્પ્રિંકલર લગાવેલા છે ચાલવા જોઈએ, સ્મોક ડિટેક્શન સિસ્ટમ્સ આપણે લગાવેલી છે તો એ ચાલવી જોઈએ. ઘણી જગ્યાએ લોકો ફાયર સ્મોક ડિટેક્શન સિસ્ટમ બંધ કરી દે છે. હવે ખરેખર એ ક્રાઇમ છે. એઝ પર લો ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ છે, BNS છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, GDCR, NBC, ઘણા બધા લો છે અમારા. એને ધ્યાનમાં રાખીને ઇટ્સ એ ક્રિમિનલ નેગ્લિજન્સી વિથ લાઈફ સેફ્ટી. કોઈ પણ માનવની જીવન સાથે એ ફાયર સેફ્ટીમાં કોમ્પ્રોમાઇઝ છે. તો આ બધી વસ્તુઓનું જે લો અવેરનેસ છે, ફાયર સેફ્ટી લો અવેરનેસ, એક અમે સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો છે. દરેક હાઈરેઝ બિલ્ડિંગની અંદર, રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્સ્ટિટ્યુશનલ, યુનિવર્સિટી, હોસ્પિટલ, મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ્સ, બિલ્ડિંગ્સમાં અમે આવી સ્પેશિયલ ટ્રેનિંગ આપીએ છીએ બિફોર ફાયર, કે ભાઈ આગ લાગ્યા પહેલાં તમારે શું કરવું અને આગ લાગ્યા પછી ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવી અને ફાયર બ્રિગેડની સાથે કોર્ડિનેશન કેવી રીતે કરવું. કારણ કે કોઈ પણ આગની શરૂઆત હંમેશા નાની હોય છે. નાનીને કેવી રીતે તમે કંટ્રોલ કરો તો ઇવેક્યુએશન્સ, રેસ્ક્યુની જરૂર નહીં પડે. શરૂઆતની આગ હંમેશા નાની હોય છે અને ફાયર એક્સટિંગ્વિશર એટલા માટે લગાવવામાં આવે છે, પણ લોકોને એનો ઉપયોગ કરતા નથી આવડતો, એટલે વિકરાળ બને છે. સ્મોલ સ્ટેજમાંથી મીડિયમ સ્ટેજમાં જાય, મીડિયમ સ્ટેજમાંથી મેજર સ્ટેજમાં જાય. ફાયર બ્રિગેડની જરૂરત સ્મોલ સ્ટેજમાં નથી પડતી. સ્મોલ સ્ટેજ જ્યારે મીડિયમ સ્ટેજમાં જતો રહે છે ત્યારે ફાયર બ્રિગેડની જરૂરત પડે છે. કારણ કે ફાયર વ્હીકલ્સમાં 12,000 લીટર, 20,000 લીટર, 6,000 લીટર વોટર ટેન્ક હોય છે. ત્યારે એટલું પાણીની ક્યારે જરૂર પડે? જ્યારે ફાયરની ફ્લેમ, હીટ, સ્મોક એટલા વોલ્યુમમાં હોય, એટલા લેવલમાં હોય. શરૂઆતની આગ એક માચિસની તિલ્લી જે છે એની આગ કંટ્રોલ કરવા માટે તમારો ફાયર એક્સટિંગ્વિશર છે. એટલા માટે ફાયર એક્સટિંગ્વિશર શીખવો જરૂરી છે. શીખવા કરતાં બી એનું મેન્ટેનન્સ કરવું જરૂરી છે.
ફાયર એક્સ્ટિંગ્વિશર લગાવી દીધું, ઇન્સ્ટોલેશન કરી દીધું, કારણ કે ફાયર એનઓસી લેવાની છે, પણ એનું જે મેન્ટેનન્સ છે એનાથી પણ જરૂર છે, એની જે ટ્રેનિંગ છે, એની ડ્રિલ છે, એ ચલાવતા પણ આવડવું જોઈએ. ફાયર એક્સ્ટિંગ્વિશર લોકોને આવડી જાય છે કે ભાઈ આગ લાગે એટલે ફાયરની ફ્લેમ મારી દેવાનું, ખરેખર એ બોટમ ઉપર જવું જોઈએ. પાવડર છે, CO2 છે, વોટર છે, આ બધી વસ્તુ એના બોટમ ઉપર જવી જોઈએ. વિન્ડ ડિરેક્શન હોય, આ બધા ઘણા બધા ટેકનિકલ ગોલ્ડન રૂલ્સ છે કે અમે લોકો ટ્રેનિંગ આપતા હોઈએ સ્પેશિયલ, કે ભાઈ તમારી બિલ્ડિંગની અંદર ફિક્સ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન ફાયર બ્રિગેડ ઓપરેટ કરવા માટે નથી, એ બિલ્ડિંગના જે અંદરના ઓક્યુપન્ટ છે, રહીશો છે, એ લોકો ઓપરેટ કરે ફર્સ્ટ એડ ફાયર ફાઇટિંગ, એના માટે છે. આ બધી વસ્તુ અમે બેઝિક ટ્રેનિંગ બિફોર ફાયર આપીએ છીએ અમદાવાદ ફાયર બ્રિગેડ તરફ. મંતવ્ય ન્યૂઝના પ્લેટફોર્મ દ્વારા એક બેઝિક ટેકનિકલ કયા શબ્દો એક અવેરનેસવાળા કે તમે જનતા સુધી પહોંચાડવા માગો કે આ શબ્દો ફાયરને લઈને કે શબ્દોથી વાકેફ હોવા જોઈએ? કારણ કે તમે કીધું ને બહુ હકીકત છે કે આજે બી પેલો લાઈ બોમ્બો જાય છે. ફાયર રેસ્ક્યુ વ્હીકલ કોઈને ખબર નથી. ફાયર રેસ્ક્યુ વ્હીકલ્સ બહુ જરૂરી છે. મારા તરફથી ફાયર સેફટી અવેરનેસના મેસેજ અમદાવાદ સિટીઝન્સ માટે ફોર મેકિંગ ફાયર સેફ અમદાવાદ પ્રોજેક્ટ મિશન જે અમે સ્ટાર્ટ કર્યો છે, અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ તરફથી હું સૌથી પહેલો મેસેજ આપીશ કે આપની બિલ્ડિંગની અંદર ઇમરજન્સી એક્ઝિટ કેટલા છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, સ્ટેરકેસ કેટલા છે આપણને ખ્યાલ હોવો જોઈએ. સ્ટેરકેસની આગળ લોકો ઓબ્સ્ટ્રક્શન કરી દે છે, ભાગવાનો જે રસ્તો છે એમાં જો ઓબ્સ્ટ્રક્શન કરવામાં આવે એ પણ એક ક્રિમિનલ નેગ્લિજન્સી છે, એ ફાયર સેફટીનું કોમ્પ્રોમાઇઝ છે. તમારા બિલ્ડિંગની અંદર ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન તમે કરાવી દીધું, પણ એનું મેન્ટેનન્સ, એની ટ્રેનિંગ, એનું ઓડિટ, આ બધી બહુ જરૂરી છે. ડ્રિલ કરાવવી ખૂબ જ જરૂરી છે. ફાયર બ્રિગેડની સાથે કોર્ડિનેશન કરવું ખૂબ જ જરૂરી છે. અત્યારે અમદાવાદ શહેરની અંદર ઘણા બધા ગ્લાસ ફસાડ બિલ્ડિંગ્સ છે, ઘણા ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ પાર્કિંગવાળા બિલ્ડિંગ બની ગયા છે. હાઈ રિસ્ક બિલ્ડિંગ્સમાં જેને અમે વ્યાખ્યા આપી શકીએ, એ બિલ્ડિંગોએ તો ખાસ ફિક્સ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ પોતાના 24/7 અપ ટુ ડેટ કન્ડિશનમાં છે કે નહીં તે ડેલી ચેકઅપ કરવું જોઈએ. હમણાં સોલિટર બિલ્ડિંગમાં આગ લાગી, શિવાલિક હાઈ સ્ટ્રીટમાં આગ લાગી, આ બધામાં ગ્લાસ ફસાડ બિલ્ડિંગ્સમાં અમારે ફાયર ફાઇટિંગ ખૂબ જ મોટો ચેલેન્જ હતો, રેસ્ક્યુ ઓપરેશન ચેલેન્જ હતો, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ ચેલેન્જ હતું. ફાયરમાં સૌથી ખતરનાક હોય તો સ્મોક અને ફ્લેમ અને પછી હીટ, આ ત્રણેયની સામે ફાઇટ આપવી એ શરૂઆતના સ્ટેજમાં ઇઝી છે, પણ મીડિયમ સ્ટેજ અને મેજર સ્ટેજમાં ખૂબ જ ટફ છે. તો પબ્લિકે આ સમજવાની જરૂર છે કે શરૂઆતની આગને જ કંટ્રોલ કરવો જોઈએ. એટલે જ આપણે વોટર સ્પ્રિંકલર્સ લગાવીએ છીએ કે ભાઈ શરૂઆતની આગને અનમેન્ડ એરિયા, કોઈ પણ માણસ ના હોય ત્યાં ઓટોમેટિક ફાયર ફાઇટિંગ કરી શકીએ. સ્મોક ડિટેક્શન એટલા માટે લગાવીએ છીએ. ઓટોમેટિક ફાયર પ્રોટેક્શન્સને આપણે એટલા માટે જ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કે જે ઓટોમેટિક ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ કરી શકે. પ્લેન ક્રેશની એ જે દુર્ઘટના છે, એ દુર્ઘટનામાં ઓલરેડી મેજરથી પણ વધારે જ્યારે કોલ આવ્યો હશે ત્યારે સ્ટાર્ટ થઈ ગયું હતું, અને એના જે સ્મોક ને જે હતું એ આખું, તો એ બધામાં કઈ રીતે ફાયર ઓફિસર્સોએ વર્ક કર્યું છે? મેં ખાસ કીધું એ પ્રમાણે અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના તમામ ફાયર ફાઇટર્સ, તમામ સ્ટાફ, તમામ ફાયર ઓફિસર્સ, ચીફ ફાયર ઓફિસર સાહેબની આખી જે ફાયર ઓફિસરની ટીમ છે અમારી, તેમણે કોઈએ બી દિવસ રાત જોયા વગર ત્યાં જઈને કામગીરી કરી છે. ફર્સ્ટ પ્રાયોરિટી રેસ્ક્યુ ઓપરેશન્સ લાઈફ સેફ્ટીને આપેલી છે, ઇવેક્યુએશનને આપેલી છે, ફાયર ફાઇટિંગને આપેલી છે, અને લોકોના જીવ પણ બચાયા છે, અને સ્ટ્રેટેજિક ટેક્ટિકલ ફાયર ફાઇટિંગ બી કરેલી છે. અને એક સૌથી મોટો ચેલેન્જ એ જ હતો કે ઇમરજન્સી રિસ્પોન્સની સાથે ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે. એ આટલા બધાની આગ જોઈને, કારણ કે આપણે જ્યારે એક સ્મશાનમાં જઈએ છીએ ને તો એક ચિતા જોઈએ છે, તો એક ચિતા જોઈને બી આપણે વૈરાગ્યમાં જતા રહીએ છીએ કે ધ્રુજી જઈએ છીએ. તો એક સાથે 200થી વધારે લોકોને સળગતા જોયા છે, અવાજો, બૂમ બરાડા, એમના સ્વજનોનો રુદન જોયું છે, અને સાથે આ બાજુ લાઈફ સેવ કરવાની હતી, કારણ કે સાથે હોસ્પિટલ હતી, મેડિકલ છોકરાઓ હતા, ત્યાં લંચ કરતા હતા, લંચનો સમય હતો. એક આખી સ્ટ્રેટર્જી એક એવી બનાવવાની હતી કે ખબર છે કે આ બાજુ કોઈ નથી બચ્યું, છતાં પણ કદાચ કંઈક બચી ગયું છે તો એમને ટ્રાય કરવાનું છે. અને બીજી બાજુ ખબર છે કે ક્યાંથી ક્યાંને કોઈ પ્લાનિંગ નહોતું, કે અચાનક જ એકદમ. તો આ બધી લીડરશિપ ક્વોલિટી ફાયરમેનની અંદર કઈ રીતે આવે છે? અમદાવાદ ફાયર બ્રિગેડના તમામ ફાયર ફાઇટર્સ જે છે, સિનિયર ફાયર ફાઇટર્સ ગણો કે જુનિયર ફાયર ફાઇટર્સ ગણો કે હમણાં જે ન્યૂ એમ્પ્લોય જે આપણે રિક્રુટ કર્યા એ લોકોને ગણો, એ લોકો પોતાના એક તો ટ્રેનિંગ જ્યાંથી લે છે, ફર્સ્ટ એમનો સ્ટેજ ટ્રેનિંગનો છે, બેઝિક ટ્રેનિંગ જ્યાંથી એમણે લીધી હોય, અલગ અલગ ફાયર કોલેજીસ છે એમાંથી એ લોકો ટ્રેનિંગ લેતા હોય છે.
સેકન્ડ સ્ટેજ જે એમનો સૌથી મહત્ત્વનો છે એક્સપિરિયન્સ. દરેક કોલમાં કંઈક નવું શીખવા મળે છે અમને. કોઈ પણ જગ્યાએ અમે ફાયર ફાઇટિંગ કરવા જઈએ ત્યારે અમે ઓફિસર લેવલના પણ ઘણા બધા કોર્સિસ કરેલા હોય છે, છતાં પણ અમને કંઈક નવો ચેલેન્જીસ અમારા માટે એક સ્ટડી હોય છે. એ નવા ચેલેન્જીસથી અમદાવાદ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટર્સ અને ફાયર ઓફિસર શીખતા હોય છે અને બીજા કોલમાં એને ઇમ્પ્રુવમેન્ટ કરીને એને એક સ્ટ્રેટેજિક પ્લાનમાં કન્વર્ટ કરતા હોય છે. પહેલાંના સમય અને અત્યારના સમયમાં એ ફરક આવ્યો છે, કારણ કે સોશિયલ મીડિયા બહુ જ ફાસ્ટ ન્યૂઝને એ કરે છે. તો જ્યારે આ સમાચાર મળ્યા હશે ત્યારે એટલા ફાસ્ટ એકબીજા સુધી, બીજા ત્રીજા સુધી, અને તમારા ફાયર ઓફિસર્સમાં પણ ફોનો કે બીજા બધા ચેલેન્જીસ કે ત્યાં ભીડ જમા થઈ ગઈ હશે કે એ બધા ચેલેન્જીસો પણ તમે ફેસ કર્યા હોવા જોઈએ. એના ઉપર એક નજર આપણે ખરેખર આજે અમદાવાદ સિટીની વાત કરીએ અને ગુજરાતની વાત કરીએ કે જે આપણે કીધું ઇમરજન્સી પ્લાનિંગમાં મીડિયા મેનેજમેન્ટનો બહુ જ મહત્ત્વનો રોલ છે કે મીડિયા ફાયર બ્રિગેડના રિસ્પોન્સને, ઇમરજન્સી રિસ્પોન્સને, ઇમરજન્સી વર્કને, ફાયર ફાઇટિંગને, રેસ્ક્યુને અને ઇવેક્યુએશનને, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટને કેવી રીતે પબ્લિક સુધી પહોંચાડે છે એ ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે. મીડિયા મેનેજમેન્ટનો હું રોલ સ્ટ્રોંગ રાખું છું કે મીડિયા મેનેજમેન્ટ પબ્લિક સુધી જે મેસેજ જવા દે છે તે ખૂબ જ મહત્ત્વનું હોય છે કે પબ્લિક શું વિચારે છે એના ઉપર. એ પણ એક પ્રકારનો ટ્રેનિંગનો જ ભાગ છે. મીડિયા મેનેજમેન્ટ જે લાઈવ ફાયર ઉપર બતાવે છે કે આટલી અત્યારે ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ છે, રેસ્ક્યુ વ્હીકલ્સ છે, અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે, લોકોની જાન બચાવી રહ્યા છે, ઇવેક્યુએશન કરી રહ્યા છે, એ જે મીડિયા પબ્લિક સુધી પહોંચાડે છે મારી દૃષ્ટિએ એમના માટે, પબ્લિક માટે ટ્રેનિંગ છે, બેઝિક ટ્રેનિંગ. જે અનનોન પબ્લિક છે ફાયરથી, એ લોકો ફાયરની જે સિરિયસનેસ છે એ જોવે છે કે ફાયર કેટલી ખતરનાક છે. એ કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા જેવી વસ્તુ નથી. એની સામે ફાઇટ આપવી એ પણ બિફોર ફાયર એનું રાઇટ સોલ્યુશન છે. એઝ પર માય ઓબ્ઝર્વેશન, ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન મેનેજમેન્ટ બિફોર ફાયર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. માત્ર અત્યારે એવું નથી રહ્યું કે મીડિયા, જેમ કે પ્લેન ક્રેશ થયું તો એ વખતે ત્યાં લોકોએ પણ વિડીયો લઈ અને ફોરવર્ડ, કારણ કે સોશિયલ મીડિયામાં અત્યારે માત્ર મીડિયા, પહેલાંનો એક સમય એવો હતો કે મીડિયા જે બતાવે એ જ લોકો સુધી પહોંચતું હતું. અત્યારનો સમય એવો છે કે સોશિયલ મીડિયાના સમયની અંદર કે એક વિડીયો 2 મિનિટનો, 1 મિનિટનો, 30 સેકન્ડનો વિડીયો ક્યાંથી ક્યાં ફોરવર્ડ થઈને, તો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આમાં કશે ફાઇટરોએ સફર થવું પડ્યું કે ભીડ વધી ગઈ હોય, રેસ્ક્યુ કરવામાં, જવામાં, વ્હીકલ લઈ જવામાં તમે લોકો હેરાન થયા હોય? સાચું કહું તો એ દિવસે ટ્રાફિક પોલીસ અને જે લોકલ પોલીસનો રોલ હતો અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના વ્હીકલ્સના રિસ્પોન્સ માટે, કારણ કે અલગ અલગ જગ્યાએથી વ્હીકલ્સ આવ્યા હતા. ONGC, બરોડા, ગાંધીનગર, અલગ અલગ કંપનીઝમાંથી કોઈ ફાયર ફાઇટિંગની ટીમ આસપાસની બાકી નહીં હોય ત્યાં આવવા માટે. બધેથી એમનો જે ઇમરજન્સી રિસ્પોન્સનો જે ગ્રીન કોરિડોર હતો, હું ખાસ આપને નામ દઉં, જે વખતે ડીસીપી ટ્રાફિક શફીન હસન સાહેબ હતા, NN ચૌધરી સાહેબ હતા, GS મલિક સાહેબની જે ટીમ છે, સિંગલ સાહેબની જે ટીમ છે, જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ, એ લોકોએ જે ગ્રીન કોરિડોર ઇમરજન્સી વ્હીકલ્સ માટે બનાવ્યો હતો, ખાસ કરીને એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટિંગ વ્હીકલ્સને પ્રાયોરિટી એ લોકોએ આપીને એક ગ્રીન કોરિડોર જે બનાવ્યો હતો એ ખરેખર સરાહનીય હતો. અને એના કારણે જે ટ્રાફિક મેનેજમેન્ટ હતું એ ખૂબ જ સ્ટ્રોંગ હતું પોલીસનું. અને એના કારણે અમદાવાદ ફાયર બ્રિગેડના તમામ ફાયર ફાઇટર્સની ટીમને જે રિસ્પોન્સ કરવામાં એપ્રોચ મળ્યો એ બહુ સ્ટ્રોંગ હતો. એટલે આ સપોર્ટ માંગ્યા વગર ત્યાંની ગંભીરતા જોઈને બધા એકબીજાની સાથે કડીમાં જોડાઈ ગયા તેવું કહી શકીએ આપણે? જોડાઈ ગયા હતા, પૂરેપૂરા જોડાઈ ગયા હતા. અને તમામ ડિપાર્ટમેન્ટનું કોર્ડિનેશન સ્ટ્રોંગ હતું. એ વખતે મેં પણ જોયું કે જે ટ્રાફિકમાં તકલીફ જનરલી જે બીજા કોલમાં પડે છે એ એમાં નથી પડતી. માનવતા બહાર આવી હતી. માનવતા બહાર આવી હતી અને પોતાનો કોઈ સરકારી કે પ્રાઇવેટ કે NGOનો માણસ બાકી નહીં હોય ત્યાં જે મિશન હતું, રેસ્ક્યુ મિશન, એને જોડાવામાં બાકી નહીં હોય. એટલે માનવતા બહાર આવી એવું કહેવાય. માનવતા બધાને બહાર આવી ગઈ કે આ સમયે દરેકની અંદરની એક માનવતા બહાર આવી ગઈ. માનવતા બહાર આવી અને બધાએ પોતપોતાની રીતે જે બેસ્ટ થઈ શકતું હતું એ આઉટ ઓફ બાઉન્ડ્રી જઈને કરવાનો પ્રયત્ન કર્યો. એટલે જ એક દીપ માનવતાના મહાવીરો, એક દીપ માનવતાના મહાવીરો માટે એ મંતવ્યનું જે મિશન છે, પ્લેટફોર્મ જે આપ્યું છે, એ ખરેખર સરાહનીય છે. અને હું તો કહું છું આ કોઈ એક સિંગલ માણસનો એવોર્ડ નથી, કોઈ સિંગલ માણસને એપ્રિશિએશન નથી. આ ખરેખર ગુજરાત સરકારના તમામ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ, પ્રાઇવેટ એમ્પ્લોઈઝ, જે લોકો ત્યાં હાજર હતા, જાહેર જનતા, એક સામાન્ય પબ્લિકે બી રોડ ક્લિયરન્સ આપેલું છે એ મેં જોયું છે.
અને ડાયરેક્શન જે હતું એ વખતે ગાડી અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, કોઈ પબ્લિકે ડિસ્ટર્બન્સ નથી કર્યું એ વખતે. એક દીપ માનવતાના મહાવીરો મંતવ્ય નીચે જે અભિયાન શરૂ કર્યું છે એ અભિયાનની અંદર દરેક ફાયર ફાઇટર મેનને મંતવ્યની સલામ આપે છે. દરેક કોર્ડિનેશન દરેક જનતાને અને દરેક ડિપાર્ટમેન્ટે જે સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, એને પણ નમન કરે છે. આજ ફરી એક એપિસોડમાં એક દીપ માનવતાના મહાવીરોમાં એક નવા ફાઇટર ઓફિસર્સ સાથે આપણે મળીશું કે જેમની એક નવી એક એવો એંગલ આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે જે અત્યાર સુધી જનતાની સામે નથી આવ્યો. થેન્ક યુ.